કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ જ્યારે 2026નું સામાન્ય બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીને કારણે વિશ્વભરમાં ખ્યાતિ પામેલા નર્મદા જિલ્લાને આ બજેટ પાસેથી મોટી આશાઓ છે। પ્રવાસન અને હોટેલ ઉદ્યોગ સાથે સંકળાયેલા અગ્રણીઓએ કેવડિયા અને રાજપીપળા નજીક નવા એરપોર્ટની સુવિધા અને બંધ પડેલ જૂની રેલવે લાઇન ફરી શરૂ કરીને એકતાનગર સુધી લંબાવવાની પ્રબળ માંગ કરી છે। હોટલોને પ્રોત્સાહન આપવા માટે એનઓસી લોન અને વ્યાજ દર ઓછો હોવું જોઈએ। બધા ઉપર જીએસટી નો રેટ ઓછો હોવો જોઈએ। પછી લોન સરળતાથી મળી જવી જોઈએ અને લોનની પ્રક્રિયા સરળતાથી મળી જવી જોઈએ। પછી વિદેશથી યાત્રીઓ જો આવતા હોય એના માટે રાહત મળી જોઈએ અને સરળતાથી સુવિધા મળી જોઈએ। બજેટ સત્રની શરૂઆત થઈ ગઈ છે ત્યારે સમગ્ર દેશની અંદર આગામી નવું બજેટ કેવું હશે એની લોકો પાસે માંગ અને અપેક્ષાઓ વધી રહી છે। ત્યારે ખાસ કરીને નર્મદા જિલ્લો જે આદિવાસી વિસ્તાર છે ટુરિઝમ તરીકે વિકસી રહ્યો છે અને હોટલ ઉદ્યોગને વિકાસ મળે એ માટે સરકાર પણ ઘણા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। ત્યારે લોકોની શું છે માંગ અને અપેક્ષાઓ એના વિશે જાણવાનો આપણે પ્રયત્ન કરીએ। ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પંકજભાઈ શેઠ આપણી વચ્ચે ઉપસ્થિત છે। એમને પૂછીએ કે ભાઈ ટુરિઝમ ક્ષેત્રે વિકાસ કરવા માટે કેવી તમારી માંગ છે નવા બજેટની અંદર? ટુરિઝમ ક્ષેત્રે નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વર્લ્ડનું આકર્ષણ છે અને નરેન્દ્રભાઈ આપણા પ્રધાનમંત્રીનો ડ્રીમ પ્રોજેક્ટ છે અને આપણી રેલવે લાઇન જે બ્રોડગેજ શરૂ થઈ હતી અને કેમ બંધ કરી દેવામાં આવી છે ખૂબ દુઃખનો વિષય છે। વારંવાર વેપારી મંડળ તેમજ અન્ય મંડળોએ આ જિલ્લામાંથી અને હેડક્વાર્ટર રાજપીપળામાંથી ખૂબ રજૂઆત થઈ। બ્રોડગેજ લાઇન ચાલુ થઈ પણ એને કોઈ પણ કારણસર બંધ કરી દીધી। જિલ્લા સહિત રાજપીપળા જે નર્મદા જિલ્લાનું વડું મથક છે તો એનો પણ વિકાસ થાય, વેપારીઓને પણ એનો લાભ મળે। કારણ કે બહારથી જે અત્યારે પ્રવાસીઓ આવે છે તો એ લોકોનો લાભ અત્યારે રાજપીપળાના વેપારીઓને ખૂબ ઓછો મળી રહ્યો છે। તો લોકલ વેપારીઓને, સ્થાનિક વેપારીઓને પણ આ ઇન્ફ્લુએન્સરથી જે જાહેરાત થાય તો મારે એવું લાગી રહ્યું છે કે રાજપીપળાના વેપારીઓને પણ લાભ મળે અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને પણ લાભ મળે। તો અમારી એવી એક નમ્રપણે વિનંતી છે, માંગ છે કે ટિકિટના દર ઓછા કરવામાં આવે કે જેથી કરીને બહારથી આવનાર વ્યક્તિઓ તેમજ ગામના સ્થાનિકને પણ આ તકલીફ દૂર થાય। ખરેખર તો અત્યારે એવી વસ્તુ છે કે રાજપીપળાની અંદર નર્મદા જિલ્લાની અંદર આદિવાસીની ખૂબ વસ્તી છે। આપણે ઘણીવાર જોઈ રહ્યા છે સરકારશ્રીના ઉત્તમ પ્રયત્નો છે, ખૂબ સારા પ્રયત્ન છે કે ત્યાંની હોટેલોમાં, ત્યાંના રિક્ષામાં, ત્યાંની દરેક સંસ્થાઓમાં પણ આદિવાસીઓને લેવાનું એમનું એક વલણ છે। પણ સાથે અમારી એક બીજી નમ્ર વિનંતી છે કે એ આદિવાસીઓને જેના મકાન ગયા છે એને આપ ઉત્તમ આવી સેવા આપો છો, ખૂબ સારી વસ્તુ છે। અમે પણ એના પ્રશંસનીય કાર્યને બિરદાવીએ છીએ, પણ હજી વધુ કંઈક કરવાની જરૂર છે કે પ્રવાસન ઉદ્યોગને વિકાસ આપવા માટે હજુ ઘણું બધું કરવાની જરૂર છે। આપણી વચ્ચે એક પ્રવાસી પણ ઉપસ્થિત છે। પ્રવાસી તરીકે એમને પૂછીએ કે કેવડિયામાં પ્રવાસન ધામ તો વિકસ્યું છે પણ હજુ પ્રવાસીઓને શું શું સુવિધાઓ વધારે જરૂર છે, શું માંગ છે પ્રવાસીઓને કે જે સરળ પડે? પ્રવાસીઓને એક તો મિડલ ક્લાસ છે એમાં થોડીક કોસ્ટલી પડે છે એટલે થોડું મીડિયમ ભાડા હોય એ રીતની હોટલો છે, ગેસ્ટ હાઉસ છે, એવા બધા વિકાસ જો રાજપીપળામાં થાય તો રાજપીપળાનો બી વિકાસ થાય અને તમારે કેવડિયાની નજીક છે એટલે રાજપીપળા થોડુંક સાઈડ પર જતું રહ્યું તે થોડું ચમકમાં આવે। આ થોડું અને બીજું કે રેલવે પણ થોડી ચાલુ થાય રાજપીપળાની, એક ખાસ ઘણા વખતની માગ છે, વચ્ચે હતી ચાલુ હવે બંધ થઈ ગઈ છે પણ એક સત્વરે બધાની જ માગ છે કે રેલવે ચાલુ થાય તો થોડો વિકાસ રાજપીપળાનો થાય। તો આ હતા નર્મદા જિલ્લાના લોકોની કે જેમણે નવા બજેટમાં શું આશા અને અપેક્ષાઓ છે એની વાત કરી। તો આપણે સૌ ઈચ્છીએ કે આ માંગ સંતોષાય। દીપક જગતાપ, TV13 ગુજરાતી, હકથી ગુજરાતી, નર્મદા।